हाय मित्रों, केम छो? मजामां? तो मित्रों आज આપણે આવી ગયા છે નડિયાદના અંદર પારસ સર્કલ જોડે। પારસ સર્કલ ની આગળ તમે અહીં આગળ જુઓ તો શ્રી હરિ દાળપુરી રિફ્રેશમેન્ટ છે, જે આખડોલની પ્રખ્યાત જે દાળપુરી છે એ આજે આપણે તમને બતાવી દેવાના છે। દાળપુરીનો ટેસ્ટ બહુ સારો છે। અહીં આગળ આપણા લોકોની રિક્વાયરમેન્ટ હતી એટલે આજે આપણે વિડીયો બનાવવા માટે આવ્યા છે। અહીં આગળ નિલેશભાઈ પટેલ કરીને છે, આપણે બધી જાણકારી આપશે। તો આજે ચલો મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ। तो मित्रों आ रीतनु से આપણે લોકેશનની પહેલા વાત કરીએ તો આ બાજુ તમે જોતા હશો તો આ છે પારસ સર્કલ, અને પારસ સર્કલ તમે જેવા સીધા અહીંયા આગળ આવશો તો અહીંયા આગળ તમને શ્રી હરિ દાળપુરી રિફ્રેશમેન્ટ મળી જવાનું છે। ચલો હવે આપણે અંદર જઈશું, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। મિત્રો આજે तो नीलेश भाई जय महाराज। जय महाराज। तो नीलेश भाई હું મારા સબસ્ક્રાઇબર લઈ તમારે ત્યાં આવી ગયો છું, બરાબર। તો તમારા બિઝનેસ વિશે, તમારી દાળપુરી વિશે, આનો ટાઈમિંગ અને આનો એડ્રેસ કઈ રીતનું છે એ મારા સબસ્ક્રાઇબર થોડું જણાવી દો। બરાબર। અમારે દાળપુરી, છોલે ભટુરે, દાળ પકવાન, ઇડલી, ઉત્તપ્પા, ઢોસા બધું સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી મળે છે। બરાબર। પછી અમે ક્લોઝ કરીએ છીએ। બરાબર। અને પછી પાછું સાંજે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં સાઉથ ઇન્ડિયનમાં બધું, બરાબર, પાઉંભાજી ને પુલાવ ચાલુ રાખીએ। અચ્છા, રાતે। અને એના એડ્રેસ વિશે પણ થોડું કહી દેજો। એડ્રેસ અમારું છે પારસ સર્કલ ની નિયરેસ્ટ આયુ ફાર્માની સામે, બરાબર, મ્યુનિસિપાલિટી કોમ્પ્લેક્સ ની નિયરેસ્ટ। અચ્છા, અને ટૂંક સમયમાં અમારે 1-2 દિવસમાં પાણીપુરીનું કાઉન્ટર બી ચાલુ થઈ જવાનું। અચ્છા, તો મિત્રો આપણે પાણીપુરીનું કાઉન્ટર પર બતાવી દઈએ। એ આગળ પાણીપુરીનું કાઉન્ટર છે, ચાલુ થવાનું છે 1-2 દિવસના અંદર। અચ્છા, હવે મેન વસ્તુ આપણે આવીએ કે તમારી આખડોની જે દાળપુરી જે છે બહુ પ્રખ્યાત છે, મને ઘણા લોકો રિકમેન્ડ કરી અહીંયા આગળ આવવા માટે। તો એવું તમારી દાળપુરીની અંદર ખાસિયત શું છે? દાળપુરીમાં અમારે દાળના જે દાણા હોય છે એ આખા હોય છે। ઘણી પબ્લિક અમને મજા કરે, બધા રિવ્યુમાં કહે છે કે દાળપુરીના દાળ આખી દેખાય છે અને ટામેટા ઓછા હોય છે, બરાબર, સ્વાદ બહુ મજા આવે છે। અચ્છા, એટલે અમારે રિપીટ કસ્ટમર ખાસા છે। અચ્છા, અને તમારી અને છોલે ભટુરે અમારા બહુ બેસ્ટ મોટા હોય છે અને એના બી બહુ હોય છે સારા। અચ્છા, તમે જે પૂરી જે બનાવો છો એ પૂરી બાર બોર્ડ મેં જોયું તો કે ઘઉંના લોટનું, એ શેના માટે? પૂરી સ્પેશિયલ અમે ઘઉંના લોટની એટલા માટે વાપરીએ છીએ કે અમે ખુદ ખાઈએ છીએ। અમે ઘેર પાર્સલ લઈ જઈએ તો પાર્સલમાં પૂરી ચવડ થઈ જાય છે। અચ્છા, કલાક 2 કલાક રહીને ખાઈએ તો ખાવાની મજા નહીં આવતી કોઈ કામ જ। ઘઉંની પૂરી તમને સ્વાદ અનુસાર બહુ મજા આવે ખાવાની, બરાબર, પેલું દાળ ને એ બેવું એમ। અચ્છા, અને નડિયાદની અંદર આ યુનિટ તમારું ચાલુ કરે કેટલો સમય થયો? મારે 7 એપ્રિલે મેં ઓપનિંગ કરેલું, બરાબર, માનનીય વડાપ્રધાન માનનીય પંકજભાઈ દેસાઈ જોડે હસ્તો ઓપન કરાયેલું। અચ્છા, ઓકે, બરાબર છે। અને સાહેબ તમારા કસ્ટમરના રિવ્યુ કેવા છે? રિપીટ આવે છે કે? મારે કસ્ટમર મોસ્ટ ઓફલી રિપીટ જ છે। મેં એડવર્ટાઇઝ હજુ હમણાં 15 દિવસ પહેલા જ આ બધા બોર્ડ કર્યા છે। આ ફર્સ્ટ તમારું યુટ્યુબ નું છે, પણ મારે કોઈ એડવર્ટાઇઝ નહીં કરવી પડતી, કસ્ટમર જ એકબીજાને રિવ્યુ કરીને લાવે છે। ઓકે, થેન્ક યુ। તો મિત્રો અહીંયા એમના કસ્ટમર કંઈ ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે પર થોડું જાણી લઈએ। તો સાહેબ તમારું નામ? મારું નામ જીતેશ છે। અચ્છા સાહેબ, તમે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો? અત્યારે હું અહીંયા છોલે ભટુરે ખાઈ રહ્યો છું। અચ્છા, છોલે ભટુરેનો ટેસ્ટ તમને સાહેબ કેવો લાગે છે? એકચ્યુઅલી મેં તો બધા બહુ છોલે ભટુરે ખાધા, પણ મને એનો ટેસ્ટ આખો અલગ જ લાગ્યો છે। અચ્છા, તો એટલા માટે મેં એક્સ્ટ્રા બી લીધું છે અચ્છા, ભટુરે। અત્યાર સુધી મેં ખાધા પણ મને એટલી બધી મજા ના આવી। અચ્છા, અત્યારે મને આમાં ટેસ્ટ બી મને કમ્પ્લીટ લાગ્યો। મને લાગ્યું કે કોઈ ભેળ છે કશું જ મને કઈ લાગતું નહીં આમાં। એકદમ મને એવું લાગે છે કે હું ઘરનું ખાતો છું, મને એકદમ પ્યોરિટી લાગે। અચ્છા સાહેબ, તમે ક્યાં પ્યોર નડિયાદના છો કે નડિયાદ બહારથી આવ્યા છો? એકચ્યુઅલી હું છું નડિયાદ નો, પણ હું એકચ્યુઅલી બહાર જ જમું છું, પણ એનું જે બોર્ડ જોયું તો મેં લાવો એનો ટેસ્ટ કરી ગયો, પહેલી વાર મારી વિઝિટ છે। અચ્છા, આપણે રેટિંગની વાત કરીએ તો તમે આ જે છોલે પૂરી છે એનો રેટિંગમાં 10 માંથી કેટલું રેટિંગ આપશો? તો હું 10 માંથી અને 10 આપી શકું। અચ્છા, ટેસ્ટ મને સારો લાગ્યો છે। તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ ખાવા માટે આવે? હા, જરૂર મેં રેફરન્સ આપીશ। મિત્રના અને પરિવારને બી હું આ રેફરન્સમાં કહીશ કે અહીંયા હું પહેલી વાર ખાવા છું, મને ટેસ્ટ સારો લાગ્યો છે નહીં, તો તમે બી એકવાર વિઝિટ કરો એમ જરૂર કહીશ। ઓકે, થેન્ક યુ। તો મિત્ર અહીંયા કે બીજા પણ કસ્ટમર છે જે કંઈ ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ। તો સાહેબ તમારું નામ? જય। અચ્છા સાહેબ, તમે આગળ શું ખાઈ રહ્યા છો? દાળપુરી। અચ્છા, તો દાળપુરીનો ટેસ્ટ તમને કેવો લાગ્યો? બહુ જ સરસ, એકદમ મસાલેદાર। અચ્છા, તમે સાહેબ ક્યાં નડિયાદથી ખાવા માટે આવ્યા છો કે બહારથી? આણંદથી આવ્યા। આણંદથી આવ્યા છો। આણંદની દાળપુરી અને એની દાળપુરી
આ જે આખડોલી પ્રખ્યાત જે દાળપુરી કે છે, પ્રખ્યાત આ લોકો જે કરે છે, તો ખરેખર પ્રખ્યાત જેવી વસ્તુ છે ખરી આ? હા, પ્રખ્યાત તો છે, આણંદ કરતા બેટર. અચ્છા, ટેસ્ટની બાબતમાં આપણે વાત કરીએ તો તમે 10 માંથી આને કેટલું રેટિંગ આપશો? 10 માંથી 9 આપીશું. અચ્છા, આ દાળપુરીની પ્રાઇસ કેટલી છે? 35 રૂપિયા. 35 રૂપિયા પૂરેપૂરા વસૂલ થાય છે ખરા? હા, પૂરેપૂરા. તો તમે તમારા કોઈ મિત્રને રેકમેન્ડ કરશો અહીંયા માટે? હા, 100% કરીશું. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા અમે બીજા 2 કસ્ટમર પણ કંઈ ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? રણજીત પરમાર. અચ્છા સાહેબ, તમે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો? દાળ પકવાન અને દાળ પૂરી. અચ્છા, દાળ પકવાન અને દાળ પૂરી. તો દાળ પકવાનનો ટેસ્ટ તમને કેવો લાગે? જોરદાર ટેસ્ટ લાગ્યો અને દાળ પણ બહુ મસ્ત છે અહીંયા. અચ્છા, આ દાળ પકવાનની ખાસિયત શું છે, તમને શું લાગ્યું? ડિસ્ક્રાઇબ કરવાનું કહું તો તમે એ કરી શકશો? ટેસ્ટ અને ક્વોન્ટિટી બહુ સારી છે આની. અચ્છા, આ દાળ પકવાનની પ્રાઇસ કેટલી છે? 50 રૂપિયા. 50 રૂપિયા અને મિત્રો હું પૂરે. તો તમને પણ કહું છું, આ હરિઓમ દાળપુરી છે, કંઈક જમવા આવા ગરમ દાળપુરી ખાઓ અને બહુ ખૂબ જ સરસ બનાવે છે અને મજા આવે છે. અચ્છા, ટેસ્ટ તમને કેવો લાગે? 10 માંથી કેટલો આપશો રેટિંગ? 10 માંથી 10 આપણે રેટિંગ આપીએ. તમે તમારા કોઈ મિત્રને કહેશો અહીંયા આગળ આવો? હા, હું મારા મિત્રને બધાને કહીશ કે ભાઈ હરિઓમ દાળપુરી છે, ભાઈ સારી દાળપુરી બનાવે છે, દાળ પકવાન બી સારું બનાવે છે. ઓકે તમે તઈ જાઓ અને તઈ તમે બી ટેસ્ટ લો આનો. ઓકે ઓકે. અને સાહેબ તમે જે આમ ખાવામાં એકદમ આવ્યું તો તમને સાહેબ ટેસ્ટ કેવો લાગ્યો? મસ્ત છે ને? ઓકે, હવે ખાઓ. તો મિત્રો અહીંયા આગળ નિમિષા બેન કરીને છે જે એના પાર્ટનર છે, તો એ પણ એમના વિશે થોડું આપણને જણાવશે. તો મેડમ તમારું આજે દાળ પૂરીનું એ જે છે એના વિશે થોડું મારા સબસ્ક્રાઈબર થોડી જાણકારી આપી દો. એમાં અમારી દાળ છે એ દાળમાં અમે નોર્મલ કરતા ચણાની દાળ આખી રે એનું વધારે ધ્યાન રાખીએ છીએ. ગ્રાહકોની ડિમાન્ડ વધારે પડતી એવી હોય છે કે તમારી દાળમાં દાળ અમને આખી મળે છે, એટલે એના લીધે રિપીટ ગ્રાહકો વધારે. બીજું કે દાળનો જે ટેસ્ટ છે એ ટેસ્ટ આપણે દાળ ને પૂરીનો બંનેનો જે ટેસ્ટ છે એ આપણે ઘરે ખાતા હોય એ રીતનો જ પબ્લિક ને લાગે છે. અચ્છા. અને પબ્લિક ને બી એનાથી થોડો સંતોષ થાય છે કે તમારી પૂરી બી ઓકે છે. ઓકે, તો બતાવી દો કઈ હા, તમને રીતનું. મારું કિચન બતાવું. જી. તો મિત્રો વાત આપણે લાઈવ કિચન જોવા જઈ રહ્યા છીએ. અહીંયા ગાડી અમે બેઝિંગ હાથ ધોવા માટેની ફેસિલિટી રાખી છે. આ નાનો ગેસ રાખ્યો છે Okay. કે જેના પર ઇડલી ને સાઉથ ઇન્ડિયન બી જોડે ચાલુ છે. Okay. એના માટેનું છે. Done, done. અહીંયા ગાડી ચોકડી છે, એ બી અમે પબ્લિક ને તકલીફ ના પડે માટે અચ્છા, માટે મિત્રો, પડદો બી અહીંયા લગાવેલો છે. ઓકે, બરાબર છે. સ્વચ્છતાની બાબતમાં અહીંયા ગાડી પાણી બી મિનરલ જ વાપરીએ છે, પ્યોર જગનું મિનરલ પાણી ખાવાથી માંડીને બધામાં Okay. મિનરલ પાણીનો જ યુઝ કરીએ છીએ. બરાબર. અહીંયા ગાડી અમારું બધું કાઉન્ટર ટેબલ છે. આમાં છોલે ચણા છે, તીખી Okay. ચટણી છે, ડુંગળી સમારીને આપીએ છીએ, તો મિત્રો આ અહીંયા છોલે આપણે- છે. એક જ મિનિટ. તો મિત્રો અહીંયા આગળ આપણે છોલે જોઈ શકીએ છીએ. બીજું અમે નાના છોકરાઓની ખાસ ડિમાન્ડ થી આ ભૂંગળા બી રાખ્યા છે અચ્છા. કે કોઈ નાના છોકરાઓ free of આવે cost છે? કે મોટા લોકોને બી આજે જોબ કરતા હોય એ લોકોને બપોર ખાવાની જોડે અમુક લોકોને ટેવ હોય છે કશું ખાવા, એટલા માટે સ્પેશિયલ અમે ભૂંગળાનું આયોજન કર્યું છે. ઓકે આથેલા મરચા બી રાખ્યા છે. Okay. આ જે પકવાન છે એ મેદાના અને ઘઉંના મિક્સ હોય છે કડક, એ તમે એમને બી ખાવા હોય તો બી ખાઈ શકો. બરાબર. ઠંડા બી સરસ લાગે છે. અમે પાર્સલ ની સિસ્ટમ રાખી છે. અચ્છા, પાર્સલ કોઈ ભાભી કોઈ ચાર્જ હોય છે? ના, તમે કન્ટેનર માં લો તો એ અમે એક્સ્ટ્રા ચાર્જ એ લઈએ. કેટલો ચાર્જ કન્ટેનર એક નાના કન્ટેનર નો 5 રૂપિયા, બરાબર. અને મોટું કન્ટેનર હોય એના 10 રૂપિયા. અચ્છા, બરાબર છે. આ ઘઉંના લોટની પૂરીઓ છે. એ અચ્છા. અમે બીજું આમાં ખાસ એ છે કે અમે ઠંડી પૂરી નથી રાખતા. બરાબર. ઓર્ડર હોય એમ ગરમ ગરમ જ પૂરી કરીને આપીએ. અચ્છા, ઠંડી બરાબર. પૂરી કોઈને નથી આપતા. બરાબર. આજે ભટુરે કે ગમે તે માગે બધું ગરમ. દાળ બી અમે ગરમ જ આ નાનું રાખ્યું છે. અચ્છા, મોટું આ અહીંયા બતાવી આની દો. પર આ નાની છે અહીંયા આગળ ટેબલ નાનું છે એના માટે. ટેબલ નાનું છે એટલે અને બીજું કે જેમ જોઈએ એમ કરીએ. મેઇન ગરમ Okay. દાળ અમે અહીંયા જ રાખીએ છીએ. એક જ મિનિટ, આપણે દાળ પર તપેલું, આ જોઈ લઈએ. તમારે તપેલું ચાલુ ને ચાલુ જ રહે કે વાહ, જેથી વાહ, ગરમ વાહ, વાહ, વાહ. દાળ મળે. એક જ મિનિટ આપણે બધાને. બતાવી દઈએ. વાહ 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 વાહ. ઓકે ઓકે. હવે તમને આમાં હું બતાવું જી, કે જો તમને દાળ જોવા મળશે આખી ચણાની. બરાબર છે ને દેખાય છે તમને? અને મિત્રો દાળ પણ જાડી છે એકદમ. હા, દાળ બી જાડી છે, પાણી સહેજ બી નહીં આવે, પ્રોપર તમને ખાવાની મજા આવે. બરાબર. આ પૂરીઓ બી ગરમ ગરમ પૂરીઓ થાય છે. વાહ 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 વાહ. હવે બાજુમાં હું તમને સાઉથ કોર્નર નું ઓકે, જોઈ લઈએ એક જ મિનિટ. બરાબર છે. વાહ 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 વાહ. ઓકે.
સાઉથ ઇન્ડિયન નું આખું રસોડું છે. બરાબર. આની અંદર સંભાર છે. વાહ 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 વાહ. ઓરિજિનલ સાઉથ ઇન્ડિયન. હા હા. તમે ટેસ્ટ ઓરિજિનલ સાઉથ ઇન્ડિયન માં જે સંભારનો ટેસ્ટ આવે સેમ ટેસ્ટ છે. ઓકે. અહીંયા મૈસૂર મસાલા ઢોસા અત્યારે બનાવી રહ્યા છે. હા, એક જ મિનિટ હો. આ એની ચટણી છે. એક મિનિટ ભાભી, એ જે મૈસૂરનું જે મસાલા ઢોસા છે એ આપણે જે કારીગર છે એમને જ આપણો માઇક પહેરેલો. હા, એમને માઇક કરે છે. તો મિત્રો મૈસૂર ઢોસા બની રહ્યો છે. તો તમારું નામ સાહેબ? મારું નામ પ્રકાશ અરવિંદભાઈ મારવાડી છે. ઓકે, હવે કઈ રીતે બનાવો છો? જે નાખતા હોય વસ્તુ એ વસ્તુ બોલતા જજો ને બતાવજો જજો. જે રીતે આપણું જે ઢોસાનું ખીરું છે પ્યોર સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં અમે અહીં જ બનાવીએ છીએ. બરાબર. આ રીતે આપણે મૈસૂર મસાલા ઢોસા બનાવીએ છીએ. વાહ 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 વાહ. આ જે મૈસૂર મસાલા ઢોસા જે છે એ બહુ એની ફેમસ છે, price ગ્રાહકો કેટલી બહુ આવે છે. એની પ્રાઇસ માત્ર 60 રૂપિયા જ છે અહીં. અચ્છા, વાહ વાહ વાહ. 60 રૂપિયા. હા, 60 રૂપિયા માત્ર છે. ઓકે, બરાબર બરાબર. તો મિત્રો અહીંયા જેમાં આપણે ઢોસો માં તેલ નાખીને છે મૈસૂરની ઓરિજિનલ ચટણી આપણે બનાવીએ છીએ. અચ્છા, જે ચટણી આપણે મૈસૂર ઢોસા ઉપર લગાવીએ છીએ. એક મિનિટ આપણે ચટણી પણ બતાવી દઈએ. વાહ વાહ વાહ. ઓરિજિનલ મૈસૂર ચટણી આપણે બનાવીએ છીએ. બિલકુલ કંજુસાઈ કરતા નહીં આપણે ગ્રાહકને. કંજુસાઈ નહીં, પણ આ જે ચટણી જે બનાવો છો એના અંદર કયા કયા ઇન્ગ્રેડિયન્ટ વાપરો છો? તમારે ચણાની દાળ છે, લાલ આખા મરચા છે, પછી રાઈ છે, લીમડી છે, ડુંગળી છે, ટામેટા છે, અદરક છે, એ બધી રેસીપી આપણે અંદર વાપરીએ છીએ જે ઓરિજિનલ સાઉથમાં વપરાતી હોય છે. વાહ વાહ જે વાહ. બટાકામાં મસાલો આવે છે સાઉથ ઇન્ડિયન પ્યોર, જે સાઉથમાં જ મળે છે. હમ. વાહ, વાહ, સાઉથ વાહ. ઇન્ડિયનમાં નોકરી કરતો હતો પેલા, અચ્છા, તમે જેમાંથી job હું બધું કરતા હતા. કઈથી શીખીને કમ્પ્લીટ થઈને અહીં આવ્યો છું. વાહ 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 વાહ. તો એ મિત્રો original અહીંયા આગળ જો ઢોસા કહી છે. શકાય મિત્રો કે જો એકદમ ઓરિજિનલ અને ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ નો તમારે જો ટેસ્ટ લેવો હોય તો અહીંયા આગળ આપણે આવી શકાય. ઓકે, બોલો. આ પ્રોપર સાઉથ ઇન્ડિયન ઢોસો આપણો મૈસૂર મસાલા તૈયાર થઈ ગયો છે, જેની ગ્રાહકોને બહુ ડિમાન્ડ હોય છે અહીં. હમ. ને જે એકવાર ખાઈને જાય છે એ રોજ અમારું રેગ્યુલર કસ્ટમર થઈ જાય છે. વાહ 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 વાહ. મિત્રો આ રીતે અમે સર્વ કરીને આલીએ છીએ અચ્છા. કોપરાની ચટણી સાથે. હા. ઓરિજિનલ સાઉથ ઇન્ડિયન સાંભાર કોપરાની